પરંતુ જે આગાહીઓ હતી તેનાથી વિપરીત પરિણામ આવ્યું છે। મારી દ્રષ્ટિએ સૌથી એમ કહેવાય કે શોકિંગ ન્યૂઝ જેને કહેવાય એ છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા। સૌથી મોટી વાત એ છે કે જયેશ રાદડિયા કન્ફર્મ સ્થાન માનવામાં આવી રહ્યું હતું, પરંતુ એમને ક્યાંય સ્થાન મળ્યું નથી। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને એમાં કોને મળશે ચાન્સ અને કોનું કપાશે પત્તું। ઘણા દિવસોથી જેની આગાહીઓ અટકળો ચાલી રહી હતી એ ફાઇનલી એનો હવે અંત આવી ગયો છે। આખું જે લિસ્ટ છે તે મારી પાસે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 26 જે ધારાસભ્યો છે તેનું આ મંત્રીમંડળ રચાશે અને અત્યારે જે શપથ ગ્રહણ સમારોહ છે તે સંપન્ન થઈ રહ્યો છે મહાત્મા મંદિરમાં। ત્યારે કોને મળ્યો છે ચાન્સ, કઈ જ્ઞાતિને કેટલું વેઇટેજ આપવામાં આવ્યું, કયા પ્રદેશને કેટલું વેઇટેજ આપવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીની સામે જે વિરોધનો જુવાળ એન્ટી ઇન્કમ્બન્સી છે તેને ખાળવામાં કેટલી ભારતીય જનતા પાર્ટી સફળ રહેશે, તેના માટે તેને કેવી વ્યૂહરચના અપનાવી છે તેનું વિગતે એનાલિસિસ કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। 26 જણાનું જે લિસ્ટ આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એ સિવાયના 25 ધારાસભ્યો। હવે સૌથી મોટો ચર્ચાતો મુદ્દો એ હતો કે સૌરાષ્ટ્રમાંથી કેટલા ધારાસભ્યોને મંત્રી પદ માટે પસંદગી કરવામાં આવશે। તો એમાં એવું 2-3 ફેક્ટર હતા। એમાંનું એક ફેક્ટર એવું હતું કે ઘણા સમયથી ફરિયાદ છે કે સૌરાષ્ટ્રને મહત્વના પદ આપવામાં આવતા નથી। બીજું જે હતું કે ગોપાલ ઇટાલિયા ફેક્ટર। આમ આદમી પાર્ટી જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં મજબૂત બની રહી છે તો તેની સામે એવા નેતાઓને, એવા પ્રતિનિધિત્વને ભારતીય જનતા પાર્ટીમાં મોખરે કરવામાં આવે કે જે ગોપાલની લોકપ્રિયતા વધી રહી છે તેની સામે ઊભા રહી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકે। પરંતુ જે આગાહીઓ હતી તેનાથી વિપરીત પરિણામ આવ્યું છે અને આમ તો ભારતીય જનતા પાર્ટી જાણીતી છે કે જે પ્રમાણે કોઈ પણ પત્રકારો હોય કે રાજકીય વિશ્લેષકો હોય એમની તમામ આગાહીઓ ખોટી પડે એવી રીતના નિર્ણયો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી લેવાતા આવ્યા છે। એવું જ કંઈક ચિત્ર અત્યારનું છે, આપણે જોઈ લઈએ। કચ્છમાંથી માત્ર એક ધારાસભ્ય કે જેમને મંત્રીપદ માટે ફોન આવ્યો છે અને જેમનું નામ અત્યારે લિસ્ટમાં છે એ છે ત્રિકમ છાંગા કે જે અંજારના ધારાસભ્ય છે। ત્યારબાદ 8 ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે કે જેમને મંત્રીપદમાં સ્થાન આપવામાં આવ્યું છે। એમાં મારી દ્રષ્ટિએ સૌથી એમ કહેવાય કે શોકિંગ ન્યૂઝ જેને કહેવાય એ છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા કે જે આમ તો વિરોધના વંટોળમાં જ હતા, જેમને ગોપાલ ઇટાલિયા સામે ચેલેન્જનું રાજકારણ ખેલ્યું, ગાંધીનગર રાજીનામું આપવા ગયા, પછી એ જ રીતે પાછા આવી ગયા। મોરબીના રહેવાસીઓમાં ઘણો બધો વિરોધ કાંતિલાલ અમૃતિયા સામે હતો, એટલે એમને ચાન્સ મળશે એવું કોઈએ અત્યાર સુધીમાં અપેક્ષા પણ નહોતી રાખી અને કોઈ એમનું નામ પણ નહોતું લીધું। એવા કાંતિલાલ અમૃતિયાને કે જેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે એમને ચાન્સ મળ્યો છે। ત્યારબાદ જસદણના કુંવરજી બાવળિયા એમને ફરી એક વખત રિપીટ કરી તેમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે જે કોળી સમાજનું વર્ષોથી પ્રતિનિધિત્વ કરે છે। સાથે સાથે એક નવું નામ, એક યુવા નામ કે જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, જામનગરમાંથી ધારાસભ્ય છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે એવા રીવાબા જાડેજાને સ્થાન આપી અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું આંદોલન જે પુરુષોત્તમ રૂપાલાના વક્તવ્ય બાદ સામે આવ્યું ત્યારથી લઈ અને ત્યારબાદ ક્ષત્રિય આગેવાનોને જેલમાં મોકલવાની વાત હોય અને રાજકીય કિન્નાખોરીની વાત હોય, આ તમામ વિરોધના વંટોળને મેનેજ કરવા માટે અત્યારે રીવાબાને સ્થાન આપવામાં આવ્યું હોય એવું માનવામાં આવી રહ્યું છે। પોરબંદરમાંથી આવતા અર્જુન મોઢવાડિયા કે જે ખૂબ જંગી બહુમતીથી વિજયી થયા અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા, એમનું નામ તો સ્વાભાવિક રીતે બધા કહી જ રહ્યા હતા, એટલે એમને પણ ચાન્સ મળ્યો છે। મેર કોમ્યુનિટીમાંથી તે આવે છે જે પોરબંદર જિલ્લામાં જેનું પ્રતિનિધિત્વ વધારે છે। સાથે સાથે કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને સ્થાન મળ્યું છે। અમરેલીના કૌશિક વેકરિયા ને સ્થાન મળ્યું છે અને તેની સામે સૌથી મોટી વાત એ છે કે જયેશ રાદડિયા કે જે લેઉવા પાટીદાર સમાજના યુવા નેતા, સહકારી ક્ષેત્રમાં જેનું પ્રતિનિધિત્વ, રાજકોટમાં અમિત શાહ આવ્યા અને તેમને સહકારી ક્ષેત્રના જે કાર્યક્રમમાં શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે અમિત શાહે પણ જયેશ રાદડિયાના વખાણ કર્યા। મંત્રીમંડળમાં એમનું કન્ફર્મ સ્થાન માનવામાં આવી રહ્યું હતું, પરંતુ એમને ક્યાંય સ્થાન મળ્યું નથી। એમની પ્રતિક્રિયા એમના સમર્થકોની કેવી રહેશે એ પણ હવે થોડા કલાકોમાં સામે આવી જશે। ત્યારબાદ ભાવનગર ગ્રામ્યમાંથી પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે। ઘણા લોકો ચર્ચા કરતા હતા કે એમની જગ્યાએ એમના ભાઈ હીરા સોલંકીને સ્થાન મળશે,
પરંતુ એવું થયું નથી. ત્યારબાદ જીતુ વાઘાણી કે જે ભાવનગર પશ્ચિમમાં અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ફરી એક વખત એમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 1 કચ્છ અને 8 સૌરાષ્ટ્ર, આ રીતનું અત્યારે મંત્રીપદનું જે વેઇટેજ છે તે સૌરાષ્ટ્ર કચ્છને જોવા મળી રહ્યું છે. સૌથી મોટી વાત એ પણ છે કે રાજકોટમાંથી એક પણ મંત્રી હવે નથી રહ્યા. એકના એક મંત્રી જે હતા ભાનુબેન બાબરિયા, એમની બાદબાકી કરવામાં આવી છે. ઉદયભાઈ કાનગડ અને દર્શિતાબેન શાહનું નામ કે જે ગઈકાલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ બોલ્યા કે એવી આશા રાખીએ કે લાલ લાઇટ સાથે તેઓ આવે ખુશ ખબર લઈને, પરંતુ એવું નથી બન્યું. હવે અન્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં વાવમાંથી સ્વરૂપજી ઠાકોર, ત્યારબાદ ડીસામાંથી પ્રવીણ માળી, વિસનગરમાંથી ઋષિકેશભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ભિલોડામાંથી એસટી સમુદાયમાંથી પીસી બરંડા, એટલે કે આદિવાસીઓને પણ એટલું જ વેઇટેજ આપવામાં આવ્યું છે. કુલ 4 જે નેતાઓ છે તે આદિવાસી જે સમાજ છે એમાંથી આવી રહ્યા છે, જેમાં એક છે પીસી વરંડા. ત્યારબાદ શિડ્યુલ કાસ્ટનું જે કે એસસીનું જે 3 નેતાઓને છે તે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. એમાંના એક એટલે અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા. મોરબીમાં જેમ મેં વાત કરી દીધી, જસદણની વાત મેં કરી દીધી, જામનગર, પોરબંદર, કોડીનારની વાત થઈ ગઈ, ત્યારબાદ અમરેલીની વાત થઈ ગઈ, ભાવનગર બેઠકોની વાત થઈ ગઈ, બોરસદમાંથી રમણ સોલંકી, પેટલાદમાંથી કમલેશ પટેલ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, વડોદરા શહેરમાંથી મનીષાબેન વકીલ, અંકલેશ્વરમાંથી ઈશ્વરસિંહભાઈ પટેલ, કામરેજમાંથી પ્રફુલ પાનસેરિયાને એકવાર રિપીટ કરવામાં આવ્યા છે, હર્ષ સંઘવીને એઝ ઇટ ઇઝ રિપીટ કરવામાં આવ્યા છે, જયરામભાઈ ગામિત કે જે નિઝરના ધારાસભ્ય છે, ગણદેવીમાંથી નરેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ કે જે પારડીના ધારાસભ્ય છે, એમને ફરી એક વખત યથાવત રાખી અને રિપીટ કરવામાં આવ્યા છે. ઓવરઓલ જોઈએ તો અપેક્ષા પ્રમાણે જેમ હતું કે બધા જ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે, તો એવું નથી. ઘણા બધાને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક એવા નેતાઓ જેમાં આપણે કહી શકીએ કે મુળુભાઈ બેરાનો પણ સમાવેશ થાય છે. કૃષિ મંત્રીની સામે ખૂબ જ વિરોધ હતો એવા જે રાઘવજીભાઈ પટેલ છે એમની બાદબાકી તો ચોક્કસ થઈ છે. તો તમે આ જે આખું જ નવનિયુક્ત મંત્રીઓની યાદી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીની અસર કેવી રહેશે તેને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.